અમદાવાદના કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસે ગત ચૂંટણીમાં એનસીપીના નેતા નિકુલસિંહ તોમરને સમર્થન આપી ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી, જેમાં તેઓ વિજય મેળવ્યો હતો। ત્યારે છેલ્લા 5 વર્ષમાં કુબેરનગરમાં નિકુલસિંહ તોમરે કેવી કામગીરી કરી છે તે માટે અમારી ટીમ અહીંના રહેવાસીઓથી વાત કરી સત્ય જાણવાની કોશિશ કરી હતી, જેમાં કુબેરનગરની જનતાએ નિકુલસિંહ તોમર ફરીથી કોર્પોરેટર બને તેવી આશા વ્યક્ત કરી છે। અહીંના રહીશોએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં રોડ, રસ્તા, પાણીની સમસ્યાથી કુબેરનગર વોર્ડના લોકોને ભારે રાહત મળી છે। આટલું જ નહીં, વર્ષોની પતરાવાળી કુબેરનગર હિન્દી શાળા નંબર 2 માટે બજેટ પણ લઈને આવ્યા છે। ડિફેન્સ કોલોની પાસે રમતગમત તથા આર્મીની ભરતી માટેની તૈયારી કરવા યુવાઓ માટે ચોખ્ખું મેદાન પણ નિકુલસિંહ તોમર અને કામિની બહેન ઝાના પ્રયત્નોથી તૈયાર થાય છે। સાથે જ વિશાળ પાણીની ટાંકી પણ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે, જેથી કુબેરનગરની જનતાને પાણી માટે ક્યારે તકલીફ નહીં થાય। मेरा नाम है रेखा सोलंकी, यहीं पे रहती हूँ, एयरपोर्ट के पास में डिफेंस कॉलोनी गली नंबर 4 में। और यहाँ पे मतलब मैं बता दूँ, हमारे निकुल भाई साहब ने जो नेता हैं हमारे यहाँ के कॉर्पोरेटर, उनने बहुत अच्छा किया है। यहाँ पे बहुत अच्छा रहा है। यहाँ पे ये मैदान एकदम गंदा पड़ा था, यहाँ पे पूरा उनने कुछ साल पहले साफ करवाया, पूरा एकदम कंप्लीट। यहाँ पे बच्चे खेलते हैं, बहुत सारे मैच खेलते हैं यहाँ पे। और कुछ पानी की समस्या थी जो हमारे निकुल भाई साहब ने यहाँ पे लेके आए, पूरी मतलब भार्गव की कुबेरनगर की जनता को पूरी को पानी पिला रहे हैं। कुछ साल पहले मोटर मतलब ऐसे हो जाती ना, तो पानी के टैंकर लेके आए हैं वो अपनी एरिया के लिए, क्योंकि उनकी जनता प्यासी नहीं रहे। और हमारे निकुल भाई साहब ने मतलब बहुत अच्छे काम किए हैं। यहाँ की जो लोग बोलते हैं कि लुक्कागिरी बढ़ गई, लुक्कागिरी बढ़ी नहीं है, लुक्कागिरी कम हुई है। यहाँ पे आने के बाद, निकुल भाई साहब के आने के बाद लुक्कागिरी कम हुई है, बढ़ी नहीं है। ठीक है। હું વિક્રમ સિંહ રાજપૂત કુબેરનગર વોર્ડ 14માં રહું છું। ખાસ કરીને આ શાળાનો કઈ રીતના વિકાસ જોવો છો? શાળામાં કેટલા બાળકો ભણે છે? આ શાળામાં લગભગ 1500થી 2000 છોકરાઓ ભણે છે ને આ શાળાનું બજેટ અત્યારે નિકુલસિંહ તોમર દ્વારા ને કામનીબેન ઝા દ્વારા ને ઉર્મિલાબેન પરમાર દ્વારા બજેટ પાસ થઈ ગયું છે। આ શાળા પતરાનું અમારા જન્મથી પહેલાંથી છે, અત્યારે એનું રિનોવેશન કરવાનું પાસ થયું છે ને એ ધાબાવાળું બનાવવાનું થઈ ગયું છે નક્કી કે આપણે આ ધાબાવાળું બનશે। હવે કરી શકે કામ તો અત્યારે ચાલુ જ થવાનું હતું, પણ ઇલેક્શન ચૂંટણી આવી ગયું એટલે આચારસંહિતા લાગુ થાય એટલે આપણે અહીંયા કામ રોકાયું છે। ચૂંટણી પછી આનું કામ ધમધમાટ કરીને ચાલુ થઈ જશે। 2021થી લઈને 2026 સુધીની મને કુબેરનગરની જનતાએ મને એમની સેવા કરવાનો મોકો આપ્યો। એ મોકામાં મેં 5 મોટા કામ કર્યા। પહેલું કામ હતું, અમારા વિસ્તારમાં પાણીની બહુ તંગી હતી, તો અમે 2 પાણીની ટાંકી બનાવી। એક ટાંકી બનાવી 1 કરોડ 35 લાખ લીટરની, બીજી ટાંકી બનાવી 40 લાખ લીટરની। બીજું અમારું કામ હતું કે અમારા વિસ્તારમાં ગાર્ડન નહોતું, તો અમે પૃથ્વ છાયા પાસે એક ગાર્ડન બનાવ્યું। ત્રીજું કામ અમારું મોટું છે કે જે અમારા વિસ્તારમાં રામેશ્વર 4 રસ્તાથી લઈને ભગવતી સ્કૂલ થઈને કિશોર સ્કૂલ સુધીનો રોડ એ નહોતો અને સ્ટ્રીટ લાઇટ નથી, એ અમે નાખી। અને ચોથું મોટો કામ અર્બન હેલ્થ સેન્ટર જે નાનો હતો એ મોટો કરાયો। અને પાંચમું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ જે શિક્ષા છે, અમારા વિસ્તારની અંદર મરાઠી શાળા નંબર 1 આવેલ છે, એને આપણે જે પતરાની હતી એને રિનોવેટ કરાવીને એને ધાબાની કરાવવાનું કામ કર્યું। એ અમારા 5 મોટા કામો છે। એ કામો વતી અમે લોકો પાસે જવાના છે કે 5 વર્ષ બીજા અમને આપો તો અમે ઓર તરક્કી તમારા માટે કરી શકીએ, તમારા બાળકો માટે કરી શકીએ અને કુબેરનગર માટે કરી શકીએ। મારી પેનલની અંદર 4 ઉમેદવાર છે, કામનીબેન ઝા, નયનભાઈ રબારી, કલ્પનાબેન કોરેકર અને હું નિકુલસિંહ તોમર। ખાસ કરીને કઈ રીતના જોવો છો? એક મુદ્દો ખુદ ચર્ચાનો વિષય બન્યો છે હમણાં 2 દિવસ પહેલાં, તેને કઈ રીતના જોવો છો? કયો મુદ્દો પૂછો, શું કહેશો એના વિશે? જો બીજેપી જ્યારે હારવા લાગે છે તો ખિદિયાની બિલ્લી ખંભા નોચે જેવી હરકતો છે। ત્યાં અમારો કોઈ લેવા દેવાની, એક મંદિર જોડે અમારું મંદિર છે, મંદિરની અંદર અમારી પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે, ત્યાં અમે જમવાડવાળા રાખ્યું છે। મંદિરની અંદર અમારી પૂજા ચાલે છે। એ પૂજામાં દરમિયાન અમે 5 તારીખ સુધી ત્યાં જમવાડવાળા રાખ્યું છે। એને પોલિટિકલી પાર્ટીથી, પોલિટિકલી માણસથી કંઈ લેવા દેવાની અમે કલેક્ટર ઓફિસમાં બી એ લેટર પેડમાં લખીને આપી દીધું છે। ખાસ કરીને પહેલી અમારી પ્રાયોરિટી એક હોલ હશે, અહીંયા કોમ્યુનિટી હોલ નથી શાદીઓ માટે અને આના માટે, અને એક લાઇબ્રેરી હશે બહુ સારી। અને ત્રીજું અમારું કામ છે કે જે વિસ્તારમાં આજે બી ગટરનું પાણી મિક્સ આવે છે એ ડ્રેનેજ સહી કરવાનું, અને જે
ચોથો કામ છે કે વરસાદની અંદર જે અમે નવું પાઇપલાઇન નાખ્યું છે એ કામ કરાવવા ભૂલી ગયો કે અમારા કુબેરનગર એવો છે એરિયો છે અમદાવાદમાં કેટલી વારિશ પડે અડધો કલાક વારિશ બંધ થાય એટલે પૂરું પાણી ખાલી થઈ જાય છે. એક સ્ટ્રોંગ વોટર લાઈન અમે નખાઈ. ખાસ કરીને વિસ્તારના યુવાનો તમારા તરફથી યુવાનોને એક જ વાત કહેવા માંગીશ કે તમારા માટે લડશે નિકુલસિંહ તોમર, તમારા સાથ ઊભો રહેશે નિકુલસિંહ તોમર. નિકુલસિંહ તોમરની પેનલ જીતાવો, તમારા ભવિષ્ય માટે લડો, તમારા માટે લડો. ઓકે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.